લાખણી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલનો બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું। આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે, ભારતની સંસ્કૃતિ વિશે સાચા માહિતગાર કરાય તે માટે અવારનવાર સેમિનાર તથા વૈજ્ઞાનિક મેળાના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે, જેનાથી વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને સાચી દિશા મળી શકે, જેના દ્વારા એક ઉત્તમ ભારત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે। જેમાં લાખણી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલનો બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો, જેમાં લાખણીની એસવીએસની 20 શાળાઓમાંથી 30 પ્રકારની કૃતિઓ આવેલ હતી। આદર્શ વિદ્યાલય કોટડાના પ્રમુખ દલાભાઈ પટેલ, લાખણી એસવીએસના કન્વીનર માવજીભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારીમાંથી એઈઆઈ ભરતભાઈ સાહેબ તથા આજુબાજુની શાળાઓના આચાર્યશ્રીઓ, ગણિત વિજ્ઞાનના શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો, નિર્ણાયકો અને માર્ગદર્શક, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને આગેવાનો હાજર રહ્યા। સાથોસાથ બાળ વૈજ્ઞાનિકોએ સુંદર કૃતિઓની રચના કરી। સાથોસાથ આવેલ તમામ મહેમાનો અને બાળકો માટે દાતાશ્રીઓ દ્વારા સુંદર ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી। આજે બાળ વૈજ્ઞાનિક મેળામાં 35 શાળાઓએ ભાગ લીધેલો। આપણી સંસ્થામાં સૌ વિદ્યાર્થી મિત્રોએ સરસ ભાગ લઈ અમે એમને આવકાર્યા અને શાળા પરિવાર તરફથી જમણવાર પણ રાખેલો હતો અને દરેક બાળકોએ ભાગ લઈ અને વૈજ્ઞાનિક રીતે એમની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું। એ બદલ હું જે શાળામાંથી આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને આપણી શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓએ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમ પાર પાડ્યો, એ બદલ સૌને આ તબક્કે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। અલગ સંકુલની રચના થયેલી ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ, એના ઉપક્રમે કોટડા હાઈસ્કૂલ ખાતે લગભગ 30 થી 35 શાળાઓ એ સંકુલમાં આવેલી છે અને એમાં 36 શાળાઓએ અલગ અલગ વિભાગમાં ભાગ લઈ એમના માર્ગદર્શકશ્રી અને વિદ્યાર્થી ભાઈઓએ ઉત્તમ કૃતિ રજૂ કરી અને પ્રદર્શન કરેલું છે। અહીંયા શાળા સંચાલકશ્રીઓ તેમજ શાળા સ્ટાફ અને અન્ય નિર્ણાયકશ્રીઓએ પોતાનો કિંમતી સમય આપી અને આખા વિજ્ઞાન મેળાને સરસ રીતે આવી રીતના પૂર્ણાહુતિમાં અને એમનો યોગ્ય રીતે માર્ગદર્શન મેળવી અને સરસ રીતે આ કામગીરી આજના દિવસે અહીંયા કોટડા હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું છે। GCERT ગાંધીનગર, ડાયટ પાલનપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બનાસકાંઠા તથા મહર્ષિ ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલના સંયુક્ત ઉપક્રમે આદર્શ વિદ્યાલય કોટડાની અંદર આજ રોજ બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન એ ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં લગભગ 35 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારની કૃતિઓ એ બાળ વિદ્યાર્થી, બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી। અવનવા વિચારો બાળકોએ રજૂ કર્યા। ગણિતને બહુ સરળતાથી કેવી રીતના ભણી શકાય, વિજ્ઞાનના એવા કયા સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ જેથી આપણું જીવન એ સરળ બની શકે અને વિષયને અનુરૂપ એ વિદ્યાર્થીઓએ કૃતિ રજૂ કરી હતી અને ખાસ કરી એસવીએસના કન્વીનર અને સહકન્વીનર એવા શ્રી MD રાયગોર સાહેબે એ ખૂબ જ સપોર્ટ કરેલો હતો અને તેના કારણે આ આખો કાર્યક્રમ એ સફળ બન્યો। કાર્યક્રમને અમારા પ્રમુખ સાહેબની માત્ર એક જ વખત વાત કરતા એઓએ ઉત્સાહભેર મંજૂરી આપી હતી અને વિવિધ દાતાઓએ પણ સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો। રિપોર્ટર વિક્રમસિંહ રાજપૂત, સંબંધ ભારત ન્યૂઝ, લાખણી।